ઉમરાળા તેમજ આજુબાજુના વિસ્તારમાંથી બાઇક ચોરી કરતી ગેંગ ઝડપાઈ। પોલીસે 4 શખ્સોને બાઇક સાથે અટકાયત કરી। પોલીસે અંદાજે 5,55,000નો મુદ્દામાલ કબજે કર્યો। પોલીસે આરોપીઓ પાસેથી કુલ 31 બાઇક કબજે કરી। અલગ અલગ ગુન્હામાં પકડાયેલા આરોપીઓએ જેલમાં ભેગા થઈ બાઇક ચોરી કરવાનું કાવતરું ઘડ્યું હતું। પોલીસે 31 જેટલા બાઇકો સાથે સંજયભાઈ ઘનશ્યામભાઈ મકવાણા, કુલદીપ મગનભાઈ મકવાણા, વિનુ ખોડાભાઈ બારૈયા અને સુભાષભાઈ લાલજીભાઈ ઝાપડિયા નામના 4 આરોપીઓને ઝડપી લીધા હતા। એસપી હર્ષદ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવી હતી। ગઈકાલની રાત્રે ઉમરાળા પોલીસ પીએસઆઈ તથા સ્ટાફ રંગોળા 4 રસ્તા પાસે વાહન ચેકિંગમાં હતા। આ દરમિયાન ઉમરાળા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ભારતસિંહને એક ચોક્કસ બાતમી મળેલ કે સંજય નામનો એક ઈસમ એક બાઇક લઈ અહીંયાથી પસાર થનાર છે અને એ બાઇક એનું પોતાનું હોવાની શક્યતાઓ નહિવત છે। આ માહિતીના આધારે વાહન ચેકિંગમાં રહેલા પીએસઆઈ બલગરિયા અને એમની ટીમ એલર્ટ થઈ જતા આ વર્ણનવાળો આરોપી ત્યાંથી પસાર થતા એને રોકવામાં આવેલો। સંજયની પૂછપરછ કરતા આ બાઇક એનું પોતાના હોવાના કોઈ આધાર પુરાવા રજૂ કરી શકેલ નહીં। એની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આ બાઇક એને ચોરી કરેલું હોવાનું એને શરૂઆતના તબક્કે કબૂલ કરેલું। આની સિવાયના અન્ય 9 બાઇક પણ એને ચોરી કરી અને નજીકના ગામના એક બાવળની જાડીમાં સંતાડી રાખેલું હોવાનું એને કબૂલાત આપેલી। વાતની ગંભીરતા લઈ ઉમરાળા પીએસઆઈ બલગરિયાએ પાલીતાણા ડિવિઝનના ડીવાયએસપી મિહિર બારૈયા, સર્કલ ઇન્સ્પેક્ટર ભાસ્કરને વાત કરતા તેઓના માર્ગદર્શન અને મદદ માટે પ્રોબેશનર ડીવાયએસપી વિરલ ચંદનને સાથે રાખી અલગ અલગ 3 ટીમ બનાવવામાં આવેલી હતી। આ અલગ અલગ ટીમ દરમિયાન કુલ 31 જેટલા 2 વ્હીલર મોટરસાયકલ અલગ અલગ જગ્યાએથી મળી આવેલા છે। આ ટીમ દરમિયાન પૂછપરછમાં સંજયની સાથે અન્ય 3 આરોપી પણ સંડોવાયેલા હોવાની વાત બહાર આવેલી હતી, જેઓના નામ કુલદીપ, વિનુભાઈ અને સુભાષ છે। આ 4ની જે ગેંગ છે એની મોડસ ઓપરેન્ડન્સી એ પ્રકારની છે કે ગ્રામ્ય વિસ્તાર, તાલુકા વિસ્તાર કે શહેરી વિસ્તારમાં ખુલ્લા પાર્કિંગમાં, શેરીમાં કે કોઈ જગ્યાએ પાર્ક કરેલા વાહનો એ લોકો લોક તોડી કે અન્ય રીતે લઈ જઈ અને બાઇક ચોરી જતા અનુકૂળતા મુજબ જ્યારે પણ કોઈ ગ્રાહક મળે ત્યારે ઓછા ભાવે એમને વેચી દેવામાં આવતા હતા। આ લોકોનો પૂર્વ ઇતિહાસ જાણીએ તો સંજય અગાઉ 5 વાર ચોરીના ગુનાઓમાં પકડાઈ ગયેલ છે। એની મુલાકાત ભાવનગર જેલમાં જે સુભાષ નામનો આરોપી છે એની સાથે થયેલી। જેલની અંદર સંજય અને સુભાષ બંને જ્યારે પણ જેલની બહાર નીકળે ત્યારે આ રીતે બાઇક ચોરી અને સસ્તા ભાવે વેચી દેવાનો પ્લાન કરેલ હતો। એના અનુસંધાનમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ જગ્યાએથી બાઇક ચોરી કરી અને આ સમગ્ર કારસ્તાન એમને આચરેલું છે। ખાસ કરી ટોટલ 18 ગુનાઓ દાખલ થયેલા છે। 18 ગુનામાં 9 ગુના ભાવનગર જિલ્લાના, 9 ગુના અન્ય જિલ્લા અને શહેરના છે, જેને ભાવનગરની ઉમરાળા પોલીસે ડિટેક્ટ કરી વર્ષની શરૂઆતમાં જ એક ખૂબ મોટું ડિટેક્શન હાથ ધરેલ છે।